નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। વાલિયામાં ચોકલેટની લાલચે ખેતરમાં લઈ જઈ 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ ઝડપાયો। 51 વર્ષીય રાજુ ગામિતને વાલિયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। ભરૂચ જિલ્લામાં ચૂંટણીને લઈ પોલીસ કાર્યવાહી। પરવાનાવાળા 1463 હથિયારો જમા, 2498 ની અટકાયત। જિલ્લામાં 27 ને તડીપાર કરી 5 સામે પાસાની કાર્યવાહી। 392 લિસ્ટેડ બુટલેગર્સ ઉપર રેડ કરી પ્રોહિબિશનના 711 કેસો કરાયા। પોલીસે દરોડા પાડી 12.71 લાખનો દેશી વિદેશી દારૂ પકડ્યો। ભરૂચમાં ટ્રેનમાંથી 8 કિલો ગાંજો ભરેલી બિનવારસી સુટકેસ મળી આવી। 4 લાખનો ગાંજો પોલીસે જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો। ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં પોલીસે ગણતરીના સમયમાં નરાધમ આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના વાલિયા તાલુકાના એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને અજાણ્યો ઈસમ ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કાર કર્યો હતો। બનાવ અંગે વાલિયા પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીનો સ્કેચ તૈયાર કર્યો હતો। લોકલ પોલીસ એલસીબી અને એસઓજીની 6 થી 7 ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ વડે સુરતના માંડવી તાલુકાના વાઘનેરા ગામમાં રહેતો 51 વર્ષીય રાજુ શાંતિલાલ ગામિતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। આરોપી એક લગ્ન પ્રસંગમાં હાજર હતો તે દરમિયાન જ તેને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે આ મામલામાં 500 થી વધુ શકમંદોની પૂછતાછ શરૂ કરી છે। 14/4/2026 ના રોજ એક ફરિયાદ અમારે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવી હતી। જેના કહેવા મુજબ આની બાળકી જેની ઉંમર 5 સાલ છે, આના સાથમાં એક રાજુભાઈ સનોપ શાંતિભાઈ ગામિત ઉંમર વર્ષ 51 વાઘનેરા માંડવીના જે માણસ છે, આને 9 તારીખમાં આને લલચાવીને ફોસલાવીને અને ચોકલેટનો લાલચ આપીને ખેતરમાં લઈ જઈને બલાત્કાર આચર્યો હતો। જેમાં અમારે 14/4/26 અપહરણ સાથે રેપ અને પોક્સોની એફઆઈઆર દાખલ થઈ હતી। જોકે આરોપી ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી આની શોધખોળ માટે અમારે એલસીબી, એસઓજી અને લોકલ પીઆઈના નેતૃત્વમાં 6 થી 7 ટીમો બનાવવામાં આવી અને એ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાલે એક શંકાસ્પદ વ્યક્તિની આઈડેન્ટિફાઈ કર્યો, જેનું નામ રાજુભાઈ છે, જે આરોપી તરીકે છે। પછી આની યુક્તિ પ્રયુક્તિ તરીકે પૂછપરછ કરતા આજે આને ગુનો આચરેલ હોવાનો કબૂલ કરેલ, જે પછી આની 3:35 આજે બપોરે ધરપકડ કરવામાં આવી। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે રેન્જ આઈજીની સૂચનાથી પોલીસ વડાએ અસામાજિક તત્વો અને પ્રવૃત્તિઓ પર તવાઈ બોલાવી હતી। વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહના અધ્યક્ષસ્થાને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી। રેન્જ ઓફિસ ખાતે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણીને લઈ 1 એપ્રિલથી કરાયેલી કામગીરીની સમીક્ષામાં હાજર રહ્યા। ચૂંટણીને લઈ ભરૂચ જિલ્લાના 1463 પરવાનાવાળા હથિયારો જમા લેવાયા। નાસ્તા ફરતા પેરોલ જમ્પ 3 આરોપી હસ્તગત કરાયા। ભરૂચ જિલ્લા દ્વારા કુલ 397 બિનજામીન લાયક વોરંટની બજવણી કરી કોર્ટ હવાલે કરાયા હતા। ભરૂચ જિલ્લા પોલીસે કુલ 2498 ઈસમો વિરુદ્ધ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુલે શાંતિ જાળવી રાખવા માટે અટકાયતી પગલાં લીધા હતા। પાસા તડીપાર પ્રોહિબિશનની કામગીરી હેઠળ 235 ઈસમો વિરુદ્ધ પાકા જામીન લેવાયા હતા। જિલ્લાના માથાભારે 27 તત્વોની તડીપાર જ્યારે 5 સામે પાસા દરખાસ્ત કરાઈ હતી। આંતર જિલ્લા ચેકપોસ્ટ ઉભી કરી 24 કલાક રાઉન્ડ ધ ક્લોક બેરિકેડિંગ કરી બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઇઝર સાથે સતત વાહન ચેકિંગ કરાયું હતું। તમામ ચેકપોસ્ટ પર લાઇટ બેટન રેડિયમ રિફ્લેક્ટરનો ઉપયોગ થઈ રહ્યો છે। વધુમાં ભરૂચ જિલ્લામાં કુલ 392 લિસ્ટેડ બુટલેગર્સ પર રેડ તથા પ્રોહિબિશનના કુલ 711 કેસ કરાયા હતા। જિલ્લામાં કુલ 5 જુગારી ઉપર દરોડા પાડી 15 જુગારના કેસો શોધી કાઢ્યા હતા। જિલ્લામાં 4.94 લાખનો 2471 લીટર દેશી દારૂ અને 2282 બોટલ 7.76 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો। જિલ્લામાં 9 હિસ્ટ્રી શીટર સામે કાર્યવાહી કરાઈ હતી। કામગીરીની સમીક્ષા બાદ રેન્જ આઈજીપી દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે સારું જરૂરી સૂચનો કરાયા હતા। ભરૂચમાં પુરી અમદાવાદ ટ્રેનમાં બિનવારસી હાલતમાં 8 કિલો ગાંજો ભરેલી સુટકેસ મળી આવી છે। વડોદરા પશ્ચિમ રેલવેની એસઓજીની ટીમના સુરત પીએસઆઈ એચવી રવિયા સ્ટાફ સાથે સુરત સ્ટેશન પર ટ્રેનોમાં ચેકિંગમાં હતા। ગુરુવારે રાત્રિના 12 વાગ્યાના અરસામાં તેઓ તેમની ટીમ સાથે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર આવેલી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ અર્થે ચડ્યા હતા। એક બાદ એક ટ્રેનના કોચમાં ચેકિંગ ચાલુ હતું ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન પહેલા જનરલ અને રિઝર્વેશન કોચના કોરિડોર વચ્ચે એક મરૂન કલરની સુટકેસ મળી આવી હતી।
આસપાસના પેસેન્જરોની બેગ બાબતે પૂછપરછ કરતા તેઓ તેના માલિકી હક ન દાખવતા ટીમે ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેન ઊભી કરી સુટકેસ નીચે ઉતારી હતી. તપાસ કરતા તેમાં બ્રાઉન કલરની સેલોટેપથી બનાવેલા વનસ્પતિજન્ય નશાકારક પદાર્થ ભરેલો હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તુરંત FSL સહિતને બોલાવી ચકાસણી કરતા કુલ 8 કિલો 4 લાખની કિંમતનો ગાંજો હોવાનું માલુમ પડ્યું હતું. રેલવે પોલીસે પ્રાથમિક તબક્કે અજાણ્યા શખ્સ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની પારાણ જોવા મળી રહી છે. 15 દિવસ સુધી પાણી ન મળતા ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ ગઈ છે. છેલ્લા લગભગ 15 દિવસથી ગામમાં નિયમિત પાણી પુરવઠો બંધ હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં આવેલા બોરવેલના તળ સુકાઈ જતા પાણીનો મુખ્ય સ્ત્રોત બંધ થઈ ગયો છે, જેના કારણે ગામના લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર સુધી જવું પડે છે. એકમાત્ર કુદરતી પાણીનો સ્ત્રોત ગણાતી અમરાવતી ખાડી પણ સુકાઈ જતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ક્યારેક ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ તે પૂરતું ન હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે 15 દિવસથી એક ટીપું પાણી આવતું નથી ગામમાં, ને પાણી વગર કામવાળી પણ કામ કરવા ના પાડે છે, નાહવા ધોવાની પણ તકલીફ છે. અમે ઘણીવાર એમ એ કર્યું છે, રજૂઆત કરી છે, પણ આજ સુધીને કંઈ નિકાલ આવ્યો નથી. પાણી જેના નળે આવે છે તેને આવે છે, જે નથી આવતું તેને બિલકુલ નથી આવતું. જેના ટાંકામાં થોડું ઘણું પડે, કોઈના ટાંકામાં નથી પડતું. અત્યારે અમારા ઘરમાં એક ટીપું પાણી છે નહીં. મેન અમારી સમસ્યા ગામની છે પાણીની. મુખ્ય પાણી છે, જે સવારને સાંજ સુધી પાણીની જરૂર પડે, અને અમારા ગામમાં પાણી આજે વર્ષોથી સમસ્યા ચાલે છે, અને આજે 6 દિવસથી પાણી નથી આવ્યું, અને અત્યારે નદીમાં પણ પાણી નથી. એક જે મૂળ સ્ત્રોત છે ગામના જે નળ દ્વારા આવે છે, અને એ પણ બંધ છે 6 દિવસથી. ગ્રામજનો દ્વારા તંત્રની અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક અસરથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવામાં આવે, તેમજ લાંબા ગાળાના ઉકેલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. હું સેંગપુર ગામનો રહેવાસી છું. અમારા ગામમાં છેલ્લા 15 દિવસથી પાણીની તકલીફ છે. નવા ધોવાનું પાણી છે આવતું નથી, ને દર મહિને એવું પાણીની પ્રોબ્લેમ આવે છે. ખાડીમાં પાણી નથી, ખેડૂતો બી પાણીની તકલીફ કરે છે, અને ગામવાળા બી પાણીની તકલીફ કરે છે. હા, અમારા ગામમાં જેટલા પણ આગેવાનો છે, ખેડૂતો છે, ઘરની લેડીઝો છે, એ લોકોએ તલાટીથી લઈ સરપંચથી લઈને સભ્યથી લઈને જેટલા પણ મોટા આગેવાનો છે એમને વારંવાર આ પ્રશ્ન મૂક્યા છે, પરંતુ થઈ જશે એવું કરીને હમણાં સુધી કોઈ આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યું નથી. ભરૂચની રાહત મેડિકલ ફાર્મસી દ્વારા વિશેષ મૈયત ગુસલમાનની સેવા શરૂ કરાઈ છે, જે સંપૂર્ણ રીતે જરૂરી સુવિધાઓથી સજ્જ છે, જેના થકી કોઈ પણ સ્થળે જઈને મૈયતને યોગ્ય રીતે ગુસલ આપી મૃત્યુને મલાજો જળવાઈ રહેવામાં મદદરૂપ બનશે. કેપી ગ્રુપના ચેરમેન ડોક્ટર ફારૂક પટેલે ટ્રસ્ટના પ્રમુખ આદમ આબાદનગરવાળા દ્વારા રજૂઆત કરવામાં આવતા જ સકારાત્મક પ્રતિસાદ આપીને આટલી મોટી રકમની ગુસલવાન ડોનેટ કરી છે. આ ગુસલવાનનું સંચાલન ભરૂચ ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા કરવામાં આવશે, અને સમાજના સેવાભાવી યુવાનો દ્વારા આ ખિદમત 24 કલાક 7 દિવસ તદ્દન મફત આપવામાં આવશે. ખિદમતે ખલ્ક અને ઉમ્મતે મિલ્લત ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી મૈયતને લેવા લાવવાની અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાની સેવા નિસ્વાર્થ ભાવથી સતત આપી રહ્યા છે. રાહતે મેડિકેર સંસ્થાના બીજ મરહુમ યુનુસભાઈ અમદાવાદી, મરહુમ ઇદ્રીસભાઈ સરનારવાળા, મરહુમ અયુબભાઈ સપાટી તથા હાલના અનેક ટ્રસ્ટીઓ દ્વારા વાવવામાં આવ્યા હતા. મરહુમોની યાદમાં અને તેમની સેવાના વિચારને આગળ વધારવા માટે આ કાર્ય એક નીકીના ઝખીરા સમાન છે. મૈયત ગુસલવાનની સેવાનો જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ કરાયો છે. ખિદમતે ખલ્કના જે પ્રેસિડેન્ટ છે તેમને આ ગુસલવાનનો વહીવટ કરવા માટે અમે આપ્યો છે, અને તે સારી રીતે કરે છે. તે અમારા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે છે, અને સારી રીતે કરશે, અને લોકોને સવલત પહોંચશે, અને સારામાં સારું કામ કરશે. અને આ ગુસલવાન અને વાગરા મેડિકલ માટે આપણે ડૉક્ટર ફારૂકભાઈ, જે કેપી ગ્રુપના પ્રેસિડેન્ટ છે, એમણે માતબર રકમ અમને આપી છે. એ રકમથી અમે આ ગુસલવાન અને વાગરા મેડિકલ સ્ટોર અમે ચાલુ કર્યો છે, અને સારી રીતે અત્યારે ચાલી રહ્યું છે. અને આ ગુસલવાન પર સારી રીતે આ લોકો ખિદમતે ખલ્ક ચલાવી છે એવી આશા સાથે અમે એમને સુપરત કર્યું છે. ઇન્શાઅલ્લાહ આ કામ સક્સેસ થાય, અને અલ્લાહથી આપણો કામ લઈ રહ્યા છે. અલ્લાહ એને કબૂલ કરે એવી અમારી વિનંતી છે. સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું. વિદ્યાર્થીઓને નવીનતા અને ભવિષ્ય માટે તૈયાર કરવામાં કૌશલ્યોને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા
સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનમાં રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા, ઉપેન્દ્ર રૂંગટા, જુગલ કિશોર રૂહિયા અને નિખિલ રૂંગટાની ઉપસ્થિતિમાં આ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ, एडमिनिस्ट्रेटर शर्मिला दास सहित फैकल्टी सभ्यों और विद्यार्थियों हाजिर रहे. आज हमारे संस्कार भारती ट्रस्ट ने एआई रोबो लैब का इनॉग्रेशन किया है एसएमसीपी संस्कार विद्या भवन में, जो कि हमारे स्कूल के और हमारे ट्रस्ट के मैनेजिंग ट्रस्टी श्री मधुसूदन रुंगटा जी और उनके साथ ट्रस्टीज निखिल रुंगटा और श्री जुगल किशोर रुंगटा जी के प्रेजेंस में इनॉग्रेट किया गया. તો રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્વ સ્ટુડન્ટ્સ માટે કેમ છે? તો ફર્સ્ટ કે એનાથી સ્ટુડન્ટ્સમાં ક્રિટિકલ ડેવલપમેન્ટ થાય છે. બીજું, એ લોકો ગ્રુપ વર્કિંગ એ લોકો શીખે છે. ત્રીજું, એ લોકોમાં અન્ડરસ્ટેન્ડિંગ પાવર શીખે છે. ચોથું, મિકેનિઝમ સિસ્ટમ શીખે છે. ઇલેક્ટ્રોનિક રોબોટિક્સ જે છે ને બેઝિકલી એ મિકેનિઝમ, ઇલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજીનું કોમ્બિનેશન છે. તો એક સાથે આમાં ત્રણ સ્કિલ ડેવલપ થાય છે. ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 5 માં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરાયો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 5 ના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, જિલ્લાના ઉપાધ્યક્ષ મનોજ મહેતા, ભરૂચ જિલ્લા પૂર્વ અધ્યક્ષ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ઉપાધ્યક્ષ નીરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત નગરપાલિકાના તમામ ઉમેદવારો, જિલ્લા અને શહેરના સૌ પદાધિકારીશ્રીઓ તથા વોર્ડના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. હું આપને 26 તારીખે ભારતીય જનતા પાર્ટીના નિશાન પર જે લોકો ઉમેદવારી કરી રહ્યા છે એમને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરવા આવ્યો છું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી વચ્ચે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11 માં કોંગ્રેસના કાર્યાલયનું આગેવાનોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 11 ખાતે કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા ઉપસ્થિત રહ્યા. તેમની સાથે શહેર પ્રદેશ પ્રમુખ સલીમ અમદાવાદી, હસુભાઈ પટેલ તેમજ ઉમેદવારો નિખિલ શાહ અને જુનેદભાઈ હુસેનબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોંગ્રેસ આગેવાનોમાં રાજુભાઈ રાણા, કિરણ ભરવાડ, રવિ રાણા અને હેમલ વીણ સહિત અનેક કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉપસ્થિત નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કે ભારતીય જનતા પાર્ટીના હાથા બનવાનું ભૂલી જાઓ. આ ભારતીય જનતા પાર્ટી એ કોઈની થઈ નથી અને થવાની પણ નથી. એક સમય હતો કે હિન્દુત્વના નામે આ વિસ્તારની અંદર, આ દેશની અંદર અને રાજ્યની અંદર જે ગુંડાગર્દી ફેલાવેલી હતી અને એના કારણે એમણે શાસન કબજે કર્યું. આજે એ જ મિત્રો જે ભારતીય જનતા પાર્ટીને સત્તા ઉપર બેસાડવા માટે પોતાના ઘર અને પરિવારને બરબાદ કરી અને આજે રોડ ઉપર આવી ગયેલા છે. અને એ ભારતીય જનતા પાર્ટી કે જે એના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને કારણે એના નેતાઓ આજે મહેલોની અંદર રહે છે. અંકલેશ્વરના કોસંબડી ગામે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભાજપના ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જાય છે. અંકલેશ્વરના વિવિધ ગામોમાં પક્ષો દ્વારા પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન ભાજપ દ્વારા કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપના મહામંત્રી પરેશ પટેલ તેમજ સ્થાનિક ઉમેદવાર અજીત વસાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા કાર્યકરોને સંબોધતા ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે એકજૂટ થઈને કામ કરવાની અપીલ કરવામાં આવી. ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચીને પક્ષની નીતિઓ અને યોજનાઓ પહોંચાડવા પર ભાર મુકાયો. ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ગતિમાન બન્યો છે, જેના કારણે વિસ્તારમાં રાજકીય ચહેલપહેલ વધતી જોવા મળી રહી છે. અંકલેશ્વરમાં બી ડિવિઝન પોલીસે રાજપીપળા રોડ પર રેલવે લાઇન ઝુંપડપટ્ટીમાં જુગાર રમતા 6 જુગારીને ઝડપી પાડ્યા. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની પાછળ રેલવે લાઇન ઝુંપડપટ્ટીમાં યુપીએલ કંપની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્મો જુગાર રમે છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી રોકડા મળી કુલ 13,000 થી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને જુગારી કાર્તિક શંકર પટેલ, ભાસ્કર રવિ નાયર અને રાજુ કચાભાઈ દેવી પૂજક, જીતેશ વસાવા તેમજ સાવંત શનાભાઈ જોગીને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં નર્મદા નદી કિનારે કારમાં શરાબ પીતા વિડીયો બનાવનાર યુવાનની પોલીસે ધરપકડ કરી છે. અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે કારમાં બેસી શરાબ પીતા રીલ બનાવનાર એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે.
સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. આરોપી અનિલ વસાવાએ નદી કિનારે કારમાં શરાબ પીતા પોતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વિડીયોમાં તે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો પણ જોવા મળ્યો હતો. રીલ વાયરલ થતા જ આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના ધ્યાન પર આવ્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સામે ગુનો નોંધ્યો અને તેને ઝડપી પાડ્યો. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું, પરંતુ તેની આ હરકત તેને ભારે પડી છે. ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા GCES ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા GCES ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલમાં રહેલી તકલીફોને લઈને વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે. આ આવેદનપત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આવી રહેલી વિવિધ મુશ્કેલીઓ પર ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એબીવીપીએ જણાવ્યું છે કે GCES પોર્ટલ દ્વારા લેવાતી પ્રવેશ પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓને કારણે અનેક વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અરજી કરવા અને કોલેજ પસંદગીમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રજીસ્ટ્રેશન ફી 300 રાખવામાં આવતા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે આ એક વધારાનો ભાર બની રહ્યો છે. પરિષદે વધુમાં જણાવ્યું કે ખાનગી યુનિવર્સિટીને GCES પોર્ટલ સાથે જોડવાના નિર્ણયને કારણે પ્રવેશ પ્રક્રિયા વધુ જટિલ બની રહી છે, જે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ નથી. એબીવીપીએ આ નિર્ણયને ફરી વિચારવા અને જરૂરી સુધારા કરવા સરકારને વિનંતી કરી છે. આવેદનમાં મુખ્ય માંગણીઓ તરીકે રજીસ્ટ્રેશન ફી ઘટાડવા અથવા રદ કરવાની, ટેકનિકલ ખામીઓ તાત્કાલિક દૂર કરવાની અને ખાનગી યુનિવર્સિટીઓને પોર્ટલથી અલગ રાખવાની માંગ કરવામાં આવી છે. એબીવીપીએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલન કરવામાં આવશે. આજરોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં જે વિકાસ પોર્ટલમાં ખામી આવી રહી છે તે માટે લઈ કોલેજ કેમ્પસના બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે તેનું વિકાસ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે અને જે વધારાની ફી છે જે 300 રૂપિયા ફી લેવામાં આવે છે તે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને જે એના લીધે જે એડમિશન મળતા નથી તે માટે ગુજરાત રાજ્ય સરકારને માંગ છે કે એ ફી ઘટાડો કરી અને પ્રાઇવેટ યુનિવર્સિટીને વિકાસ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે. અંકલેશ્વરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સતત સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અવારનવાર સેવા કાર્યો કરવામાં આવે છે. ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર હાંસોડ તાલુકાના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે રાહત દરે ચોપડા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજની ઉન્નતિ માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાએ અપીલ કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વર હાંસોડ તાલુકાના જે વિદ્યાર્થીઓને ભણવા માટેના ચોપડાની આવશ્યકતા હોય તેવા વિદ્યાર્થીઓએ વહેલા તે પહેલાના ધોરણે ચોપડા મેળવવા ગુંજ સોશિયલ ગ્રુપના સભ્યોનો સંપર્ક કરી શકે છે. છેલ્લા 3 વર્ષથી ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ કરવામાં આવી હતી. તે ભાગરૂપે આજે પણ ડાયરાનું વિતરણ કરવામાં આવે છે, જેની પ્રાઇસ હતી 75 રૂપિયા. દર વર્ષે અમે 25 રૂપિયામાં આપીએ, 300 રૂપિયાનું દર્જન. સાથે સાથે આ વખતે સ્કૂલ બેગનું બી વિતરણ કરવામાં આવ્યું છે તદ્દન વ્યાજબી ભાવે. મોટી બેગો છે 300 ને 350 વાળી ને 150 ને 250 વાળી 4 બેગની સાઇઝ રાખી છે. એ લગભગ 75% ડિસ્કાઉન્ટમાં છે બધું. ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ ખાતે સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી. ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજાયેલ આ રક્તદાન શિબિરમાં કુલ 57 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. ઉલ્લેખનીય છે કે કેટલીક બીમારીઓ દરમિયાન, ઓપરેશન દરમિયાન તેમજ આકસ્મિક અકસ્માતો દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિઓ માટે લોહીની જરૂર પડે છે. ત્યારે લોહીની જરૂરને પહોંચી વળવા બ્લડ બેંકોના લોહીનો જથ્થો યોગ્ય પ્રમાણમાં હોવો જોઈએ અને લોહીનો આ જથ્થો રક્તદાન કેમ્પો દ્વારા એકત્ર કરાતો હોય છે. ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા અવારનવાર રક્તદાન કેમ્પ યોજાતા હોય છે. સેવા રૂરલ સંસ્થાની ગણના દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય હોસ્પિટલોમાં થાય છે. સેવા રૂરલ હોસ્પિટલ ઝઘડિયામાં વર્ષની અંદર અમે 4 થી 5 બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોઈએ છીએ. એક કેમ્પ અમે બેજ હોસ્પિટલ ઉપર વર્ષમાં 16મી એપ્રિલ 2026ના રોજ આજે રાખેલ છે. હોસ્પિટલની અંદર વર્ષે દિવસે 2000 જેટલા રક્ત બોટલની જરૂર પડતી હોય છે અને અમારી મધર બ્લડ બેંક સુરત રક્તદાન કેન્દ્ર છે, ત્યાંથી અમને રક્ત પૂરું પાડવામાં આવે છે. બાકીની જે કંઈ
રક્ત માટે દર્દીઓને જરૂર પૂર્યાત ઊભી થાય છે તો આ બ્લડ ડોનેશન કેમ્પ થકી ગરીબ દર્દીઓને વિનામૂલ્ય બ્લડ આપવામાં આવે છે. ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 11માં ચૂંટણી તાણે જ વિકાસનો ભૂવો પડ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચમાં પ્રચાર પ્રસાર તેજ બનાવાયો છે. ભાજપ ચારે તરફ હજી વધુ વિકાસની વાતો કરી મતદારોના મત માંગી રહી છે, ત્યારે શહેરના વોર્ડ નંબર 11માં ભાજપના વિકાસરૂપી ભૂવો ફૂટ્યો છે. જૂના ભરૂચમાં થોડા સમય પહેલા જ વિકાસ કાર્યો વચ્ચે રસ્તાનું પેચવર્ક કરાયું હતું. કામગીરીને ઝાંઝો સમય થયો નથી, ત્યાં કામો વેઠ ઉતારી ભ્રષ્ટાચાર આચરાયો હોય તેમ હાજીખાના બજાર સ્થિત પોસ્ટ ઓફિસ પાસે મોટો ભૂવો પડ્યો છે. 5 ફૂટ જેટલા ઊંડા ભૂવાને લઈ સ્થાનિકો અને વાહન ચાલકોમાં પેચવર્કની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો ગણગણાટ શરૂ થયો છે, જ્યારે હરીફ પક્ષોને ચૂંટણી ટાણી ભાજપના વિકાસનો ભૂવો રૂપે બોલતો પુરાવો મળી ગયો છે. નમસ્કાર, હું રાજુ ભટ્ટ. આ જે વોર્ડ નંબર છે 11 એ જૂના કાઉન્સિલરો જે છે એમનો બનેલો રોડ છે. રફલી 3 કે 3.5 મહિના થયા છે આ રોડને, અને આ જે ભૂવો પડ્યો છે એ કોઈની નજરમાં આવતો નથી. 3.5-4 ફૂટનો ભૂવો છે. આ મેઇન રોડ પર છે, હાજીખાનાથી દાંડિયા જવાના રસ્તા પર. અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષ્મણનગર પાસેની અંજની ધારા સોસાયટી નજીક બાવળની ઝાડીઓમાંથી જીટાલીની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા 43 વર્ષીય શખ્સની અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જીઆઈડીસી પોલીસે હત્યાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર તાલુકાના જીટાલી ગામની સિલ્વર સિટી સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના 43 વર્ષીય મુન્ના લક્ષ્મણ પાલનો સારંગપુર ગામ નજીક અંજની ધારા સોસાયટી નજીક આવેલ બાવળની ઝાડીમાંથી હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આસપાસના રહીશોએ મૃતદેહ જોતા જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ કરતા મુન્ના પાલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યા હોવાનું માલુમ પડ્યું હતું. બનાવની જાણ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પણ દોડી આવ્યા હતા. અજાણ્યા ઈસમે ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. પોલીસે મુન્ના પાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. વાલિયામાં ચોકલેટની લાલચે ખેતરમાં લઈ જઈ 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમ ઝડપાયો. 51 વર્ષીય રાજુ કામિતને વાલિયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લામાં ચૂંટણીને લઈ પોલીસ કાર્યવાહી. પરવાનાવાળા 1463 હથિયારો જમા, 2498ની અટકાયત. જિલ્લામાં 27 ને તડીપાર કરી 5 સામે પાસાની કાર્યવાહી. 392 લિસ્ટેડ બુટલેગર્સ ઉપર રેડ કરી પ્રોહિબિશનના 711 કેસો કરાયા. પોલીસે દરોડા પાડી 12.71 લાખનો દેશી વિદેશી દારૂ પકડ્યો. ભરૂચમાં ટ્રેનમાંથી 8 કિલો ગાંજો ભરેલી બિનવારસી સુટકેસ મળી આવી. 4 લાખનો ગાંજો પોલીસે જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.